નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યો છું। હાલ એલઆરડી કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગુજરાત પોલીસ ખાતામાં મોટી ભરતી ચાલી રહી છે। ઓજસની વેબસાઇટ પર ફોર્મ પણ ભરાવાના શરૂ છે, તો આવામાં તમે અરજી કરી છે તે કન્ફર્મ થઈ શકે કે કેમ, એને કઈ રીતથી ચકાસી શકાય, તો તે બાબત હસમુખ પટેલ સર એક મહત્વની ઇન્ફોર્મેશન લઈને આવ્યા છે અને તેમણે ટ્વીટ કરીને જાણકારી પણ આપી છે। તો સ્ક્રીન પર હસમુખ પટેલ સરની ટ્વીટ અવેલેબલ છે। જે મિત્રોએ ફોલો નથી કર્યા હસમુખ પટેલ સરને આજે જ જઈને ફોલો કરી લેવા વિનંતી। હસમુખ પટેલ સરની ટ્વીટ પ્રમાણે જો અરજી કન્ફર્મ કરેલ હોય અને કન્ફર્મ નંબર ભૂલી ગયા હોય તો ઓજસના પોર્ટલમાં હોમ પેજ ઉપર જઈને હેલ્પ ક્વેરી સેક્શનમાં તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો એવું લખેલું છે। એના પર ક્લિક કરવાથી એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર, હવે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે GPRB 2023-24/1 અને મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન નંબર તમે જાણી શકો છો। તો 6:27 એટલે કે 25 એપ્રિલ આજરોજ 6:30 વાગે આવેલ મહત્વપૂર્ણ ટ્વીટ, હવે ઘણા બધા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરવાના ટાઈમે એમનો કન્ફર્મેશન નંબર શું હોય છે તમને ખબર હોતી નથી। તો આ ટ્રીક છે, ખાસ ધ્યાન રાખજો, આનાથી તમે પોતાનો કન્ફર્મેશન નંબર જાણી શકશો। વિડીયો ગમ્યો હોય દોસ્તો તો વિડીયોને એકવાર જરૂરથી લાઈક કરી આપજો।